નવસારીથી સમાચાર પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય ટીમનું સંયુક્ત ઓપરેશન વિજલપોરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ થયું છે લારી ધારકોના ઘરે પણ કરાઈ છે તપાસ પાણીપુરી બનાવવામાં વપરાતા તેલ અને અન્ય ચીજવસ્તુઓનું ચેકિંગ નવસારી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આગામી 3 દિવસ સુધી ચેકિંગ કરાશે ગુણવત્તાને લઈને કચાસ જણાશે તો કાર્યવાહી કરાશે વધતા સાયબર ક્રાઇમના ગુનાઓ રોકવા અમદાવાદ પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે 1 વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલશે લોકોને જાગૃત કરવા સાયબર સાથે બુક લોન્ચ કરવામાં આવશે લોકોમાં જાગૃતતા માટે વિવિધ પ્રકારના નાટકો પણ ભજવવામાં આવશે પબ્લિક પ્લેસ પર પ્લે બતાવવામાં આવશે ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓના શિકાર સિનિયર સિટીઝન બની રહ્યા છે પોલીસ પિરામલ ફાઇનાન્સ સાથે રહીને આ પહેલ કરવામાં આવી રહી છે ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ફ્રોડથી બચવા કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિગતો અપાશે સાયબર ક્રાઇમથી બચવા માટે લોકો 1930 પર મદદ માંગી શકે છે આ નંબર પર કોલ કરવાથી ત્વરિત મદદ પોલીસ તરફથી મળશે स्कूल कॉलेजेस में एक साइबर साथी बुक हमने गुजराती और हिंदी इंग्लिश में बनाई है वो हम सब स्टूडेंट्स को और उनके पेरेंट्स तक पहुंचाएंगे साइबर क्राइम एक सबसे फास्टेस्ट ग्रोइंग क्राइम अगर हम कह सकते हैं અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે વટવા જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે તેમ છતાં વટવા જીઆઈડીસીનો ચોંકાવનારો એક્યુઆઈ સામે આવ્યો છે વટવા જીઆઈડીસીનો છેલ્લા 5 થી 6 મહિનાથી એવરેજ 99 એક્યુઆઈ સામે આવ્યો તેની પાછળનું મુખ્ય કારણ છે વૃક્ષારોપણ વર્ષ 2015 થી વટવા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટેનું આયોજન કરાયું છે છેલ્લા 9 વર્ષમાં વિવિધ જગ્યાઓ પર 2 લાખ રૂપિયા મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા દર વર્ષે એસોસિએશન દ્વારા ખાલી પડેલી જગ્યાઓ અને જીઆઈડીસીએ ફાળવેલા પ્લોટમાં સુવર્ણવન નામ હેઠળ 12 વિવિધ જગ્યાઓ પર રોપાવા આવ્યા છે વર્ષ 2021માં વટવા બને વૃંદાવન થીમ હેઠળ એસોસિએશન અન્ય સંગઠનો દ્વારા શંકરકાકા સ્મૃતિવનમાં 58,000 વૃક્ષો વાવ્યા હતા વૃક્ષોનો ઉછેર થાય તે માટે જવાબદારી પણ સોંપાઈ છે એએમસીએ પણ વૃક્ષારોપણ માટે પ્લોટ ફાળવ્યો હતો જેમાં 18,000 જેટલા રોપ્યા હતા જેને કારણે વટવામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ઓછો જોવા મળ્યો વટવામાં અમે જે 2 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન અને મોનિટરિંગ કરીએ છીએ તેના કારણે વાયુ પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે 5-6 મહિના હવે એવા થઈ ગયા છે કે જ્યાં એક્યુઆઈ વટવાનો 100થી પણ નીચે આવે છે લગભગ 50% જેટલું પ્રદૂષણ તો વાહનો અને ધૂળ રજકણના લીધે હોતું હોય છે વાહનોના ધુમાડા અને ધૂળ રજકણના લીધે પણ ઇન્ડસ્ટ્રીનો શેર ખાલી 28% છે 10 જેટલા સુવર્ણવન તૈયાર થઈ ગયા છે જેમાં ટોટલ આપણે 1 લાખ સ્ક્વેર મીટરમાં 2,12,000થી વધારે વૃક્ષો વાવી ચૂક્યા છે જેમની ઊંચાઈ લગભગ 7 થી 8 ફૂટ પહોંચી ચૂકી છે અને એના કારણે વટવાની અંદર જે બી પ્રદૂષણ કે એનો જે ભય રહે છે એને ડામવા માટે એક વાતાવરણ અને પર્યાવરણને હેલ્પ થાય અને હવાનું સ્તર એકદમ ચોખ્ખું રહે અને આપણો જે એક્યુઆઈ છે એ નીચો રહે એના માટેનો આ એક અથાગ પ્રયત્ન છે રાજકોટ મહાનગરપાલિકાની સંગીત સંધ્યાને લઈ પત્રકાર પરિષદ યોજાય સંગીત સંધ્યામાં બોલિવૂડ ગાયક અમાલ મલિક પરફોર્મ કરશે ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન અમાલ મલિકે કહ્યું કે બધા કલાકારે સમજી વિચારીને બોલવું જોઈએ તમારું કામ ગીતથી લોકોના દિલ જીતવાનું છે सर आज दुनिया ना बड़ी वॉलेटाइल है किसी को किसी बात पे भी बुरी लग सकती है तो मुझे लगता है हर आर्टिस्ट को सोच समझ के एटलीस्ट रिलीजियस टॉपिक्स पे जैसे एपी डिलन या जिसने आई थिंक ये रिलीजियस सेंटिमेंट्स को हर्ट करना हमारे देश में क्योंकि इतने सारे सब सेक्ट्स है कास्ट है रिलीजन्स है आप बात ही मत करो उस पर आपका काम है अच्छा गाना बनाना उस गाने से आप लोगों का दिल जीतो તો સંગીત સંધ્યાનો આ કાર્યક્રમ હતો જેમાં પત્રકારોએ જે વિવાદ થયો હતો એક સિંગર તરફથી તેને લઈને સવાલ કર્યો હતો અને ત્યારબાદ અમાલ મલિકે આ જવાબ આપીને કહ્યું હતું સમાચારોમાં અત્યારે બસ એટલું જ આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી પહેલાના પ્લાન્ટમાં 2 દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસનને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસન ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો. ઇકોઝોન રદ કરવાની માંગણી કરી. ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી. બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગિરનાર અંબાજી મંદિરના મહંતના બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ. હરિગીરી, ઇન્દ્ર ભારતી જૂથ અને મહેશગીરી વચ્ચે વિવાદ. ખ્યાતિકાંડ બાદ સુરતમાં શંકાસ્પદ હોસ્પિટલો પર તવાઈ. પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ. લીલિયા તાલુકા પંચાયતમાં ભાજપ 2 સભ્યોએ આપ્યા રાજીનામા. અધિકારીઓ વાત ન સાંભળતા હોવાનો આરોપ.